નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. છેલ્લે આપણે ભાગ 9 ની અંદર વિસ્થાપનની પ્રક્રિયા, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા, અવક્ષેપણની પ્રક્રિયા કોને કહે છે તેનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે આ ભાગ 10 ની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા, રિડક્શનની પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે તેનો અભ્યાસ કરીશું. જે ઓક્સિડેશન અને રિડક્શનનું બોર્ડની પરીક્ષામાં તફાવત સ્વરૂપે 2 માર્ક્સની અંદર પૂછી શકાય, અથવા તો ઓક્સિડેશન અને રિડક્શન સમજાવો એવી રીતે સેક્શન બી કે સીમાં 2 કે 3 માર્ક્સમાં પૂછી શકાય. રેડોક્સ પ્રક્રિયાઓ કોને કહે છે તે પણ પૂછી શકાય. તો આજે આપણે આ ભાગ 10 ની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા, રિડક્શનની પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયાઓ કોને કહેવામાં આવે છે તેનો અભ્યાસ કરીશું, તેની વ્યાખ્યાઓ સમજીશું અને રાસાયણિક સમીકરણની અંદર કયા તત્વનું ઓક્સિડેશન થયું છે અને કયા તત્વનું રિડક્શન થયું છે તેનો પણ અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણને પ્રશ્ન આપવામાં આવે કે ઓક્સિડેશન અને રિડક્શન સમજાવો. તો ઓક્સિડેશન કોને કહેવામાં આવે? તો બાળકો, ઓક્સિડેશનની અંદર આપણે શોર્ટકટની અંદર આમ યાદ રાખી શકીએ કે ઓક્સિજન ઉમેરાય અને અથવા જે કંઈ કહો તે હાઇડ્રોજન દૂર થાય. આને યાદ રાખવા માટે આપણે પહેલો શબ્દ યાદ રાખી શકીએ ઓ ઓક્સિજન ઉમેરાય તો હાઇડ્રોજન દૂર થાય છે. તો આવી પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયાને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આમની આપણે વ્યાખ્યા લખી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય તો એવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશનની પ્રક્રિયા કહે છે. આપણે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીં આપણને એક રાસાયણિક પ્રક્રિયા આપવામાં આવી છે કે 2Cu + O2 એમને ઉષ્મા આપતા 2CuO બને છે. એટલે કે કોપરની ઓક્સિજનની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ અને ઉષ્મા આપતા કોપર ઓક્સાઇડ મળે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં કોપરની સાથે ઓક્સિજનનો ઉમેરો થયો છે, એટલે કે કોપરમાં ઓક્સિજન ઉમેરાયો. તો આપણી વ્યાખ્યા અનુસાર ઓક્સિજન ઉમેરાય તો તેવી પ્રક્રિયાને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે તે ઓક્સિડેશનની રાસાયણિક પ્રક્રિયા છે. જેમ આપણે ઓક્સિડેશનની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો એવી જ રીતે રિડક્શનની પ્રક્રિયા જે છે તે ઓક્સિજન કરતાં અપોઝિટ છે. મતલબ કે એક જો આપણને યાદ રહી જાય તો બીજું ઓટોમેટિક આપણને યાદ રહી જાય છે. કે રિડક્શનની પ્રક્રિયાની અંદર આપણે લખી શકીએ કે અહીંયા O ઉમેરાય છે અને H દૂર થાય છે. તો યાદ રાખવા માટે છે ને આપણે લખી શકીએ કે H દૂર થાય, અહીંયા લખી દઈએ કે H ઉમેરાય અને અહીં ઓક્સિજન ઉમેરાય છે તો અહીં શું થઈ જાય છે? ઓક્સિજન દૂર થાય. એટલે કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે તેની વ્યાખ્યા આપણે કહી શકીએ કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શનની પ્રક્રિયા કહેવામાં આવે છે. કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય
તો આવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શનની પ્રક્રિયા કહે છે. અહીં આપણને એક રાસાયણિક પ્રક્રિયા આપવામાં આવી છે કે 2CuO ને ઉષ્મા જો આપવામાં આવે તો 2Cu + O2 બને છે નિપજ તરીકે. એટલે કે કોપર ઓક્સાઇડને જો ઉષ્મા આપવામાં આવે તો કોપર અને ઓક્સિજન છે તે અલગ થઈ જાય છે. તો આ પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ છીએ કે કોપરમાંથી ઓક્સિજન દૂર થયો, એટલે કે ઓક્સિજન દૂર થાય છે, એટલે આ જે પ્રક્રિયા છે તે રિડક્શનની પ્રક્રિયા છે. તો બાળકો યાદ રાખજો કે એવું જરૂરી નથી કે દરેક પ્રક્રિયાની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન બંને આપણને આપવામાં આવ્યા હોય. જો ઓક્સિજન આપવામાં આવ્યો હોય અથવા તો હાઇડ્રોજન આપવામાં આવ્યો હોય, બેમાંથી કોઈ એક આપવામાં આવ્યો હોય, તો આપણા કન્સેપ્ટ અનુસાર ઓક્સિજનનો જો ઉમેરો થતો હોય તો ઓક્સિડેશનની પ્રક્રિયા, ઓક્સિજન જો દૂર થતો હોય તો રિડક્શનની પ્રક્રિયા. એવી જ રીતે એવું બની છે કે કોઈ પ્રક્રિયામાં ફક્ત ને ફક્ત હાઇડ્રોજન તત્વ આપવામાં આવ્યું હોય, તો જો હાઇડ્રોજન દૂર થતો હોય તો ઓક્સિડેશનની પ્રક્રિયા, અને હાઇડ્રોજન જો ઉમેરાતો હોય તો રિડક્શનની પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખવાનું છે, ઓક્સિજન ઉમેરાય તો હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિડેશનની પ્રક્રિયા. હાઇડ્રોજન ઉમેરાય ઓક્સિજન દૂર થાય તો રિડક્શનની પ્રક્રિયા. તો આમ ઓક્સિડેશનની વ્યાખ્યા અને પ્રક્રિયા, રિડક્શનની વ્યાખ્યા અને પ્રક્રિયા, આમ આપણે આ રીતે સમજી શકીએ છીએ. ત્યારબાદ છે રેડોક્સ પ્રક્રિયાઓ સમજાવો. તો રેડોક્સ પ્રક્રિયાને આપણે આ રીતે યાદ રાખી શકીએ કે રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થયેલી હોય છે. તો આવી પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. તો આમની વ્યાખ્યા આપણે લખી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને થયેલું જોવા મળે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. કે એની વ્યાખ્યા, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. અહીં આપણને રાસાયણિક પ્રક્રિયા આપવામાં આવી છે કે CuO + H2, તેને ઉષ્મા આપતા Cu + H2O મળે છે. એટલે કે કોપર ઓક્સાઇડની હાઇડ્રોજનની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ ઉષ્મા આપતા નિપજ તરીકે કોપર અને H2O એટલે કે પાણી મળે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ બાળકો કે CuO છે એમાંથી Cu બને છે, એટલે આપણે આ રીતે એરો દર્શાવી શકીએ છીએ. તો કોપરમાંથી ઓક્સિજન દૂર થઈ અને કોપર મળે છે. હવે ઓક્સિજન દૂર થાય તો આપણી વ્યાખ્યા અનુસાર ઓક્સિજન દૂર થાય તો શું થશે? રિડક્શન થાય. શું થાય? રિડક્શન. Cu નું એટલે કે કોપરનું રિડક્શન થાય છે. કોપર ઓક્સાઇડમાંથી કોપર મળે છે એટલે કે ઓક્સિજન દૂર થાય છે, આથી તે રિડક્શનની પ્રક્રિયા છે. અહીં લખી શકીએ યાદ રાખવા માટે કે O દૂર થાય છે. એવી જ રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે H2 માંથી H2O બને છે, કે હાઇડ્રોજન છે એમાં ઓક્સિજન શું થયો છે? ઉમેરાયો છે. આપણે ફક્ત ને ફક્ત પ્રક્રિયકો હોય તેને ધ્યાનમાં રાખી અને ઓક્સિડેશન થાય છે કે રિડક્શન થાય છે તે નક્કી કરવાનું છે. તો અહીંયા હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરાય છે, આથી આ ઓક્સિડેશનની પ્રક્રિયા છે. એટલે કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે, કેમ કે આમાં ઓક્સિજન શું થાય છે? ઉમેરાય છે. H નું એટલે કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયેલું જોવા મળે છે.
તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણી જે વ્યાખ્યા છે કે ભાઈ ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અહીં ઓક્સિડેશન અને રિડક્શન બંને થયેલું જોવા મળે છે, આથી આ રેડોક્સ પ્રક્રિયા છે. એવી જ રીતે આપણે જોઈ શકીએ તો અહીં ZnO+C અને નિપજ તરીકે Zn+CO મળે છે, એટલે કે ઝીંક ઓક્સાઇડની કાર્બનની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ તરીકે ઝીંક અને કાર્બન મોનોક્સાઇડ મળે છે. તો ZnO એમાંથી Zn મળે છે આપણને. તો ઓક્સિજન દૂર થાય છે એટલે કે રિડક્શન થાય છે. રિડક્શન ZnO Z નું, કારણ કે ઓક્સિજન શું થાય છે? દૂર થાય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કાર્બન છે તેમાં ઓક્સિજન ઉમેરાઈ જાય છે નિપજની અંદર. તો અહીં કાર્બનનું ઓક્સિડેશન થયેલું જોવા મળે છે. લખી દઈએ આપણે ઓક્સિડેશન કાર્બનનું O ઉમેરાય છે. એવી જ રીતે ત્રીજી પ્રક્રિયા આપણને આપવામાં આવી છે કે MnO2 + 4HCl મેંગેનીઝ ઓક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ મેંગેનીઝ ક્લોરાઇડ + 2H2O + Cl2 મળે છે. એટલે કે અહીં આપણે જોઈ શકીએ છીએ MnO2 એટલે કે MnO2 માંથી MnCl2 બને છે. તો મેંગેનીઝ માંથી ઓક્સિજન દૂર થાય છે. ઓક્સિજન જો દૂર થાય તો એને રિડક્શન થયું કહેવાય. રિડક્શન Mn નું, કારણ કે O શું થાય છે? દૂર થાય છે. એવી જ રીતે અહીં આપણે જોઈ શકીએ છીએ કે 4HCl તો ક્લોરીન જે છે તો ક્લોરીનમાંથી Cl2 બને છે. હાઇડ્રોજન દૂર થાય છે. હવે હાઇડ્રોજન જો દૂર થાય તો આપણી વ્યાખ્યા અનુસાર ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરે ને હાઇડ્રોજન દૂર થાય, એટલે આપણે અહીં લખી દઈએ કે ઓક્સિડેશન ક્લોરીનનું H દૂર થાય છે. તો અહીંયા બીજી અને ત્રીજી બંને પ્રક્રિયાઓની અંદર પણ ઓક્સિડેશન અને રિડક્શન થયેલું જોવા મળે છે. આથી આ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો આમ આજે આપણે ભાગ 10ની અંદર ઓક્સિડેશન અને રિડક્શન ત્યારબાદ રેડોક્સ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. હવે આપણે નેક્સ્ટ ભાગ 11ની અંદર રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરો જે થાય છે તેના વિશે અભ્યાસ કરીશું. પ્લસ આપણે ક્ષારણ અને ખોરાપણું એટલે કે ખોરું થવું તેનો પણ ભાગ 11ની અંદર અભ્યાસ કરીશું. અને એની સાથે જ તે ભાગ 11 પૂરો થશે તો આપણો પ્રથમ પાઠ જે છે વિજ્ઞાનનો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તે પણ સંપૂર્ણ જાહેર કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો આનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો.